થેન્ક યુ મિત્રો. મારા સ્વાગતની વાત કરી પણ એક નાની વાત કરતો કે અમારે એલઆઈસી નું સૂત્ર છે સાહેબ કે ભાઈ 50 વર્ષ પછી શું એમ જીને કે સાથ ભી જીને કે બાદ ભી. આજે તમારા બધાનો એક પ્રશ્ન છે કે આજે જે બી તો છે હું આટલા વર્ષે 25 વર્ષ જે ઇન્સ્યોરન્સમાં કામ કરું છું પણ આજે મારી ઉંમર થઈ ગઈ 55 વર્ષ. તો તમારો બી એક પ્રશ્ન છે કે ભાઈ જે બી પછી કોણ. તો મિત્રો તમારા બધાની પરમિશન લેતા સાથે સાહેબની બી પ્રમાણે મારું સ્વાગત કરતા એની સાથે 50 વર્ષ પછી કે 55 પછી મારો સન વિશાલ જે આજે મારી ઓફિસ સંભાળ્યો છે, બધું નેટવર્ક સંભાળ્યો છે અને તમારા બધા મિત્રોને સર્વિસ આપી રહ્યો છે. તો હું એવું ઈચ્છું છું કે મારું સ્વાગત નહીં પણ મારા સનનું સ્વાગત થાય એ પ્રમાણે સાહેબ બધાથી વિશાલનું સ્વાગત થાય એ પ્રમાણે હું ઈચ્છું છું. હાલો બંનેનું કરી દીધું ભાઈ, બાપ દીકરા બેયનું. તમે તમારા દીકરાને સંસ્કાર આપ્યા, બિઝનેસ શીખવાડ્યો, આવું સરસ મજાનું. તો બંનેનું આપણે જોરદાર સ્વાગત કરીએ. ભગવાનની મૂર્તિ આપીએ એટલે જીવનમાં સંસ્કાર રહે, બુકે આપી એટલે જીવનમાં સુગંધ વધે અને ખેસ પહેરાવી એટલે આખી ટીમને આપણે જોરદાર સન્માનિત કરીએ. આ તમે વ્યવસાય કરો છો એટલે સન્માન કરીએ એવું નથી, પણ વ્યવસાયની સાથે આજે યુવા રત્ન વિજય એવોર્ડ એટલે કે સમાજમાં જે યુવાનોએ પ્રગતિ કરી એને પણ તમે અહીંયા સન્માનિત કર્યા. આ વિચારોને સન્માન છે, તમારી સેવાને સલામ છે. એવા ભાગરૂપે શ્રી જેબી બાવળિયા અને શ્રી વિશાલ બાવળિયાને આપણે જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. ખૂબ ખૂબ અભિનંદન અને જોરદાર તાળીઓથી અમને સ્વાગત અને અભિવાદિત કરી રહ્યા છીએ. શ્રી વિનોદભાઈ મોરડિયા, કે કથિરિયા, શ્રી અરવિંદભાઈ વિરોપરા અને આવા ઘણા બધા મિત્રો, દિનેશભાઈ ઠુમ્મર. ફરી એકવાર જોરદાર તાળીઓ વધાવીએ. ભારત માતા કી, ભારત માતા કી.